દુઃખ, દરિદ્રતા અને પરેશાનીઓમાંથી છુટકારો આપતું એકમાત્ર વ્રત એટલે કે પંચરાત્રિનું વ્રત. દર 3 વર્ષે આવતા આપણા વહાલા અધિક માસમાં અતિ દુર્લભ એવું આ પંચરાત્રિનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પંચરાત્રિ એટલે અધિક માસની પરમા એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને અમાવસ્યા. આ 5 દિવસનું આધ્યાત્મિક વ્રત. ઘણા લોકો આખો અધિક માસ ઉપવાસ નથી કરી શકતા. તેમણે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. અધિક માસના અંત ભાગમાં આધ્યાત્મિક ઉર્જા વધુ સક્રિય હોય છે. તેથી એકાદશીથી અમાવસ્યા એમ પંચરાત્રિનું વ્રત કરવાથી મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને તેમના સર્વે મનોરથ પૂર્ણ થાય છે. જે 5 દિવસ નિરાહાર રહી શ્રદ્ધા ભક્તિથી શ્રી વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરે છે તેને માતા પિતા અને પત્ની સહિત વૈકુંઠ પ્રાપ્ત થાય છે. જે 5 દિવસમાં એક જ વાર જમે છે તેના સર્વે પાપો નાશ થાય છે અને તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે વ્રતના 5 દિવસ જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને અર્પે છે તેને અખિલ બ્રહ્માંડના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે 5 દિવસ બ્રહ્મ ભોજન કરાવે છે તેને જગતને જમાડ્યાનું પુણ્ય ફળ મળે છે. અને જે ભક્ત 5 દિવસ બ્રાહ્મણોને તિલ પાત્રનું દાન કરે છે તેને જેટલા તલ હોય તેટલા વર્ષ સ્વર્ગમાં રહેવાનો અધિકાર મળે છે. જય શ્રી કૃષ્ણ.